જો તમને વડાપાવ ભાવતા હોય તો તમને આ રેસીપી જરૂરથી ભાવશે. જો ડાયટિંગ કરતા હો અને વડાપાવ ખાવાની ઈચ્છા થાય તો આ રીતનો નાસ્તો બનાવી લેવો. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. વડાપાવ જેવા જ સ્વાદમાં પણ પાવ વગર આપણે સરસ એવો નાસ્તો તૈયાર કરીશું. આના માટે એક વાટકી જેટલા ચણાના લોટની અંદર હળદર અને મીઠું એડ કરી પાણી એડ કરી આ રીતનું એક મિશ્રણ તૈયાર કરી લઈશું. હવે વડાપાવની ઓથેન્ટિક ચટણી બનાવવા માટે તેલની અંદર સિંગદાણા અને લસણની આખી કળી ફોતરા વગરની, તો તેને આપણે એકદમ સારી રીતે તળી લેવાની છે. લસણના ફોતરા નથી કાઢવાના, તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. હવે આપણે જે બેટર બનાવ્યું છે તેમાંથી આ પ્રકારની બુંદી જેવું ટેક્સચર આપણે બનાવી લેવાનું છે. ક્રિસ્પી થાય એ જરૂરી છે, તેનો આકાર કોઈ પણ હોય ચાલશે. હવે એક મિક્સી જારમાં બધી સામગ્રી એડ કરી સ્વાદ પ્રમાણે મીઠું અને 2 નાની ચમચી જેટલી કાશ્મીરી લાલ મરચું પાવડર તો બધું એડ કરી અને પલ્સ મોડમાં ચલાવી લઈશું. આપણી વડાપાવની માર્કેટ જેવી ચટાકેદાર ચટણી બનીને તૈયાર થઈ જાય છે. આ રેસીપી હું ઇન્સ્ટન્ટ બનાવું છું. તેલની અંદર રાઈ જીરું નાખી ડાયરેક્ટ બટેટા જ એડ કરી દીધા છે. બધા મસાલાઓ એડ કરી અને એકદમ સારી રીતે સ્મેશ કરી લીધા છે. અને હવે જે આપણે બેટર બનાવ્યું હતું તેમાંથી આપણે ક્રિસ્પી એવા પુડલા બનાવવાના છે. જો તમારી પાસે નોનસ્ટિક પેન ના હોય તો તમે લોઢીમાં જે રીતે પુડલા બનાવતા હોય બસ એ જ રીતના આપણે પુડલા બનાવવાના છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આ જે પુડલા હશે તે જરા પણ સોફ્ટ કે પછી સોગી નહીં હોય, એકદમ કડક એવા આપણે પુડલા બનાવવાના છે. તો આ રીતના કડક પુડલા બનાવવાથી જે એનો ક્રંચ છે તે એકદમ સરસ એવો આવશે અને માર્કેટમાં જે મળે છે, લારી પર મળે છે એવો જ ચટાકેદાર સ્વાદ પણ આવશે. હવે એક બાજુ બટેટાનો મસાલો, આપણે તૈયાર કરેલી ચટણી, તેની સાથે ખજૂર આંબલીની ચટણી હું અહીંયા એડ કરું છું. તમારી પાસે લીલી ચટણી હોય તો એ પણ એડ કરી શકો છો. તો કેવી લાગી આ ઇન્સ્ટન્ટ અને ઝટપટ બની જતી રેસીપી કોમેન્ટમાં મને જરૂર જણાવજો અને એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો.